નમસ્કાર મિત્રો, સ્વાગત કરું છું તમારા બધાનું આપણા બીજા વિડીયોમાં. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે કે ફોટોશોપમાં ગુજરાતી લખાણ કઈ રીતે લખી શકાય. ખાસ કરીને જે મિત્રો પોસ્ટર બનાવતા હોય, ગુજરાતી સોંગના પોસ્ટર બનાવતા હોય, ભજનના પોસ્ટર બનાવતા હોય, તે લોકોને ગુજરાતી ફોન્ટ લખવાની ખૂબ જ જરૂર પડી રહી છે. તો આજના વિડીયોમાં આપણે એ જ વાત કરવાના છીએ. ચાલો મિત્રો, સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા મિત્રો આપણે ગૂગલમાં આવવાનું છે. અહીંયા લખવાનું છે ગૂગલ ટૂલ ગુજરાતી. આ ગૂગલ ટૂલ ગુજરાતીની પહેલી જે વેબસાઇટ આવે તેમાં ક્લિક કરવાનું છે અને અહીંયા મિત્રો તમારે જે કાંઈ ફોટોશોપમાં લખવું છે તે અહીંયા લખી લેવાનું છે. અત્યારે ઉદાહરણ તરીકે હું લખું છું દાદા ગ્રાફિક્સ. આ આપણે અહીંથી દાદા ગ્રાફિક્સ લખી લીધું અને હવે હું બીજી વેબસાઇટ આપું છું. તે વેબસાઇટની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. આ વેબસાઇટમાં આવવાનું છે મિત્રો અને અહીંયા તમારે સિલેક્ટ કરવાનું છે આ ફોન્ટ કેપ 127. અહીંયા તમે જે આપણે ગૂગલ ટૂલ ગુજરાતીમાં કોપી કર્યું હતું તે અહીંયા આપણે પેસ્ટ કરવાનું છે અને પછી સિમ્પલ આ બટન દબાવવાનું છે. અહીંયા જે કોડ આવે એ કોપી કરી લેવાનો છે અને ફોટોશોપમાં આવીને અહીંયા પેસ્ટ કરી દેવાનું છે. મારી પાસે મિત્રો આ ગુજરાતી ફોન્ટ છે, તેનું નામ છે કેપ 127. જો તમારી પાસે પણ આ કેપ 127 નામના ફોન્ટ છે તો જ આ ટ્રીક તમને લાગુ પડશે. તમે અત્યારે જોઈ રહ્યા છો ગુજરાતી ફોન્ટ કેટલા બધા ટાઈપમાં અલગ અલગ તમને જોવા મળી રહ્યા છે. હવે મિત્રો આપણે વાત કરીએ કે આ ફોન્ટ લાવવા ક્યાંથી. આ ફોન્ટનું નામ છે મિત્રો કેપ 127. ગૂગલમાં જઈને તમારે ટાઈપ કરવાનું છે કેપ 127 ગુજરાતી ફોન્ટ. આની પણ મિત્રો હું તમને લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તો તમારે ગોતવાની જરૂર નહીં પડે. અહીંયા મિત્રો આટલા ફોલ્ડર આવ્યા છે, એમાંથી તમારે સિલેક્ટ કરવાનું છે કેપ ગુજરાતી ફોન્ટ. ચોથા નંબરનું જે નામ છે એ સિલેક્ટ કરવાનું છે અને અહીંયા ડાઉનલોડ પર ક્લિક કરવાનું છે. આ મિત્રો ફોન્ટ આપણા અહીંયા ડાઉનલોડ થઈ ચૂક્યા છે અને ગુજરાતીમાં પણ ઘણા એવા ફોન્ટ છે જે અત્યારે લોકો વાપરી રહ્યા છે, પણ મારી પાસે અત્યારે હાલ નથી. મારી પાસે જેવા આવશે તેવો હું વિડીયો બનાવીશ અને તમને એ પણ પ્રોવાઈડ કરાવીશ. ચાલો મિત્રો, આજના વિડીયોમાં આટલું જ. મળીએ બીજા વિડીયોમાં. ચેનલને કરો સબસ્ક્રાઈબ, વિડીયોને કરો લાઈક. મિત્રો, આપણે બીજો વિડીયો બનાવવાનો છે કે આ ગુજરાતી સોંગના ટાઇટલ કઈ રીતે બનાવવા. તો આ વિડીયોમાં બને એટલો સપોર્ટ કરજો જેથી હું એ નવો વિડીયો ટૂંક જ સમયમાં લાવી શકું. મળીએ મિત્રો નવા વિડીયોમાં.